બાલી બાલી બાપા પેલા છગનભાઈ છોકરાને એક્સિડન્ટ થયું. ઓહો ચાલો થયું આજે બપોરે તમે કઈ તો જેતો આપણે એને બોલામણા જવાનું હો. અરે હા હું તો ભૂલી ગયો. આ તો જવાનું નહીં છે હેડો પણ હળો હળો જઈએ બાઈક સાફ કરું જ છું. બાઈક લઈને નહીં જવાનું. આપણે પેલા મથુરપાલ રિક્ષા તો લાયા શું કરવા લાય તે મથુરભાઈ ફોન કરું. હા તો એવો ફોન કરીને આપણે પેલા બધાને બોલાવીએ. હાર તે કશો હતો ને ફોન મારો ઉપર. હા બધાને હંગાત જ લઈને જઈએ. અને કેમ જવાય હા. હલો હા મથુરભાઈ બોલ્યા. હા બોલો. કીધું આવો ને આપણે રિક્ષા લઈને જવું છે. પેલો એક્સિડન્ટ થયું છે. એવું હા ઓય હાર હેડો તાર ઘેર આવું ને ઓય આપણે ઘેર આવી તો હળો. એ હાર હેડો આવું એ હાર આવો. આવે છોકરા હાલ જ આવે છે. હા હાલ જ જઈ આવીએ. હા આવ્યો આમ પેલા ફોન કરી દઈએ. કાલે તમારે જે બોલાવે ફોન કરી દેજો બધો. બીજા કોઈને હાલ બોલાવા નહીં. તા? આપણે તો જઈ આવીએ. હા હો હા હાર આવે મને કહેવાનું ને કહી દો હું દર્શનભાઈ ખેંચીને આવું. અલે દર્શન બા પીના જેવે અલ્યા હા ઓય એ તો જોઈ લે હું પેલા એવું રાખજે પોટલી પીવું પાસે આવ્યો તો. ઓહો ના પછી આપણો નોમ ખરાબ કરી હા. ઓય ઓય રાખજે ઈ જઈને પછી આબરૂ ના કાઢે. હારું તો તમે જેમ ફોન કરો કહી દે હું દર્શનભાઈ ખેંચીને આવું. હાર કહેતા જા. હો હાર જા. રાખજે અને તૈયાર રહેજો પણ હાલ જ આવું. અરે તૈયાર જ છું. આબા જે રિક્ષા આવે ટીકડા તું બોલાવતા હોય. હા બોલે હાલ જ આવતો રહું. હાર જા. આજ તો દર્શનભાઈને લઈને જ જવાય. ચાલો ભાઈ મારા બાપા તો કશું કઈ ઇસ્યુ નહીં. છગનભાઈ એકદમ ધીરે પહાસી વાતો નહીં કરે બા હગાની. અને એક તો દર્શનભાઈ હોય ને હગાત બધી વાતો કરશે હગાની. મારી ભેંસનો તો એવી તાજી કરું લે ખા તું તાર ખા. ઓવા દૂધ દોવા આલા તે તાજી તો કરવી જ પડે ને. ઓવા 10 દાડે પગાર 10,000 પગાર આવે એટલે સારું જ કહેવાય ને. લે 10,000 મહિને 30,000 તું કમાઈને આલે એટલે તારા લીધે તો અમે ઉજળા છીએ. ઓવા લે તું તાર ખા શાંતિથી ખા. એટલે ઉભા પાણી તો પાવા દે મને. ઓહો લે હા ઓ લે ઓ ઓ ઓ ઓ આ દર્શનભાઈ હા હું થયું કોઈ નહીં. આ ભેંસને મારે ઉજળી રાખવી પડે ને. તે નહીં હા? આ ભેંસ વેચવાની ના હું હતું લે આવી હતી એટલે હેડ આમ 10,000 પગાર આલે 10 દાડે. સારું સારું ભેંસ સારી એટલે ઓ 5 લીટર તો ટંકનું દૂધ આલે હ. હા તાણ તે ચેલે માલવાની કે હું લઈ લઉં. કેટલામ નહિયાલ વાડી અમાર લાખ રૂપિયા આલતો એટલાય. હા તાણ અને દૂધ ચેલું હાલ 5 લીટર પોટલી કા લઈ ટંકનું. માં તો નહીં હું ખાલી મજા કરું. હું કહું હા આ પેલા છગનભાઈ નહીં ઓ છગનભાઈ એક્સિડન્ટ થયું. હા ઓ ચાણા વાડી આજ બપોરે ચમ થયું હા ચમ થયું તો મને ખબર શું થયું થયું એ ચેતના થયું હા ચેતના થયું મને ખબર નહીં even ખબર લેવા જવાનું તાર પૂછે તાર ખબર પડે. ખબર લેવા જવાની ઓ તમે બોલાવા જવાની એમ કે તાણ હા બોલાવા એટલે ચમ જવાનું હો? હા ચમ જવાનું એટલે એવાની ખબર લેવા ખબર લેવા જવાની એમ કે તાણ છોકરાની ખબર લેવા જવાનું પડી ગયું તે હા સગનજીના છોકરાને ખબર લેવા હા, જવાનું હો. હા. એ હા એમ કે તાણ તાન એમ તો કહું તાન મારા મનમાં એક સગનજીને ઢોરની ખબર લેવા જવાનું. લે તમારા ટોની ખબર લેવા હું આવ્યો તો એટલે હું લઈને જવાનું બાઈક લઈને જવાનું કો ના તાણ મથુરમાં રિક્ષા લઈને મથુરભાઈ રિક્ષા ઓ અલે એના ડોહાન તો ચો રિક્ષા કરે જ છે ચમ તાણ જાણે તાણે પાછો જ કરતો હોય એ રહ્યો એ તો ફોન કર્યો બાપાએ કર્યો ઓ એટલે કે હું આવું આવા હા ઓ હાલ જ આવે ભાડું વધારે લેવા હું નહીં આવું ના, ના. પેલી વાત કહું ચેલું પોહાય તમને હા હા ભાડું જેટલું ચાલતું હોય એટલું આલચ્યું. હા તો એટલું ચાલતું એટલું ચાલવાનું તો હું ઓહો એ તો ડબલ કે તો ચોઈ ના આલવાના ના નહીં ચાલવાનું તાણ પછી તો કલાક 2 કલાક વધારે બેહો તો વધારે થાય આ એવું કલાક કહેવાય. 2 કલાકની વાત નહીં જેટલું તાણ. ચાલતું હોય એટલું જેટલા નક્કી કરે એટલામાં જ હોય કોકા આખો દાડો થતો લફામાં તમારે આબુ નહીં આવું હું ન કહું લપ ના કરો લપ નહીં વાત તાણ. જેટલું ભાડું થતું હોય એટલું ચાલવાનું હોય ને લે પણ જેટલું થાય એટલું ચાલવાનું છે મેં તો કીધું વિમાનનું પાડવા છે તમે વિમાનનું નહીં મફત તો ઓછી આવે એમ કહું હું હારું હારું બસ જે ભાવ થતું હાલજી હા જે ભાડું થતું એ આલચ્યું હા, તો એ. વધારે માગશે ને તો નહીં આલું નહીં આલવાનું. ઓહો નહીં એ આલવાનું. મથું ડોહાને સમજાય એ હા. આટલું ભાડું ના થાય નહીં થાય નહીં થાય બસ ઓવા. જે થાય એ ચાલવાનું આપણે જે થાય એ ચાલવાનું ને અને વધારે કલાક નહીં વધારે નહીં કરવાના તાણ નકર વધારે પાડું લેસી તો પછી તમે એવું કરજો પણ લે જે નક્કી કરી એટલું ચાલવાનું હોય કોકા આખો દાડો થતો એ હારું હેડો તમે આબુ કે નહીં આબુ આવવાનું હોય આ તો પછી લપ ના કરો હેડો આ બનવું હતું હા ઓવો તે હું પેલું એ કરીને પૂરો કરીને ચાર પૂરો કરીને આવજા અરે તમે કહી દો પોટલીમાં ના હતા ના મારું યાર ઓ આવું કીધું બોલમણામ જવાનું હોય ઓવો પોટલી તમારું નક્કી હું કહું હા ઈકણ મળશે ને હા ઈ તો મળી ખબર કાઢી પછી તમે લઈ જઈએ હું એટલે હા હા બરોબર ખબર કાઢી એના વગર ચાલશે નહીં નહીં ચાલે પણ ખબર હે તો ઓહો હાલ એ તો ખબર હોય એટલે જ તાર બાપાએ કીધું તું ને આવતા ઓવો કે દર્શન હા. પર પી ના જવા જોજે એમ કીધું તું યુવાની તે હતા તો કોરો લે
ઓ નહીં મેકાતું. નહીં મેકાતો ઓ તે હવારમાં મેકાતું હશે ના મેકાય ના મેકાય એટલે જ ને એ નહીં હા. તમે હવે ખાલી ખોટી લપ કર્યા કરો આવા હાલત લપ કર કોને લપ કરી તમે તાર કના બિહામ જાણો બિહામ છો બોલાવવા કના જાણો તમારે એ બધું ચો લપ કરવાનું આવે હેડો તમે આવવાનું હતું બેહામ જવાનું હે બિહામ નહીં બોલાવા બોલાવા ઓહ. જવાનું મરી જ નહીં ગયો ને ના લે યા ઈવન છોકરાને એક્સિડન્ટ થયું એક્સિડન્ટ થયો ઓવા હા એ તો ખરી તો છો હા તમે આવો બોલાવા આવી હાલ જો હાલ જ ફરીથી આવું ના પડે મારે ના ના હાલ જ હા એમ તું હેડ હું આવ્યો પાછળ જા સારું તું એ જવા દે તમે ગાય માટે લઈ જશું ના નહીં લઈ જાઉં મેકી જા હેડ. હા તમે આવો હાલ જો હું હાલ જ જાઉં જા હા અલ્યા આ રવાજી તો રિક્ષા પર છે પાછું આયા નહીં કોઈ લમણો કરતો નહીં લાગતો હતું કોઈ દેખાતું નહીં લે બૂટ પાડી એ રવાજે આ તો ફરતા નહીં લ્યા ચાહે હેરતા નહીં લ્યા હા મથુડો હા લે આવો તો સંગી જો ગો શું જવાનું હા આ પેલા કોઈ બોલાવા નહીં જવાનું બેહણામ જવાનું હા બે હા નહીં લે બોલાવા કીધું હોય તમે અલે ઈવન છોકરો આયો તો મને કે બેહણાનું કહેતો તો ના ના બોલાવા જાવ ને મંદિર મોટો ભાઈ હાલ તમે જતા આવજો ફટાફટ તમે ચાલીને આવતા હાલ એવું તા હું પણ ઈવન છોકરો તો મને કળે હું પેશો પાતો તો ને હા. તે એનો છોકરો આયો કેવા હા. કે બેહણામ જવાનું હો બા ના ના બિહાર નહીં પેલા બોલાવા જાવ કોકનું એક્સિડન્ટ થયું કે રિક્ષા લઈને ઓવો પેલા સગનજી છોકરાનું એક્સિડન્ટ થયું હો એવું હે? ઓવો સિરિયસ થઈ ગયું રૂમાલ લઈ લેજો કદાચ જતો રહ્યો હોય તો એવું ના હોય, તમે આવું થોડી પ્લે કરો તમે પણ ના, એવું નહીં. ના, કોઈ સારું વિચારો કોકનું સારું વિચારવાનું પણ ઈકણ જઈને આપણે બેહીને પાછું આવવાનું એવું હે? ઓવો આ તમે કેજો રવાજી હોય ને તો ફરદે ના ભાઈ દે ભાઈ જઈને પાછા આવીએ એ ભાઈને કોઈ હાથ વાંચી તે બોલાવો કે તમે લઈ તમે બોલાય આવો કે હું તો ઈવને બોલાવતો. તમને ચાંદો ફોન કરેલો હતો પછી હજી હેડી ના તો તમારે જોવાનું હોય ને ભાઈ તમારે કેવું પડે કે ભાડું વધી જાય હા એ તો ભાવે તો સમજીને લઈ લેવું પણ કે તમે બોલાતા આવ્યો ને જો અને હું તો જે થયું જે લાવ્યો હા હા જે થયો જો બસ બોલાવતા. બોલાય ના આવો હાલ હો ચમ હજી રિક્ષા મથુરપાની ના હા એટલે એ થોડું કમ હશે ચોક જ્યાં છે રિક્ષા લઈને ગામમાં એટલે આવતા જ છે. કઈનું કહેતા હતા એ કઈ ને કીધું પણ આયા નહીં. હા આઈએ તો એ તો હેડો આઈએ બેહામ હેડો જલ્દી ચોકણ બેહણા હા બેહામ જવાનું હા આ છોકરાએ તમારે કીધું ને બેહણા અલે તે બેહણાનું કીધું હે અરે બાપા હું ઓમ બોલાવાનું કઈ ના આવ્યો આ બેરેન હોપડાતું નહીં આવ્યો એમ બોલાવા જવાનું બિહાર નહીં જવાનું એમ તો કીધું તું તો તું તો એકાઉન્ટમાં ભેસ પાતો તો તાણે એમ કે કહેતો તો બોલાવા જવાનું કીધું તમે હોપતા નહીં તાણ બેહાણાનું તું એ સોચ્યું હોય ને બાપા અરે હોપતા નહીં એમ બિહાનું કઈ અલા, બોલાવાનું કઈ ના આવ્યું. દર્શનજી તમારો વભરામ નહીં આવ્યો હું છોકરાને કઈ મેકલ્યો તો પેલો બોલામણામ જવાનું પણ આ દસમાને મને એમ કીધું તું કે બેહાણામ જવાનું હા એ બાપા બોલાવાનું કઈ ના આવ્યું તમને હા ઓ બોલાવા કઈ ના તો તારું અને રિક્ષા આવેલા છોકરા ઈચ્છે બાર તો એમ કહેતો સગનજી છોકરો હતો ને એ મરી ગયો અને પછી બેહાણામ જવાનું હું એમ બોલાવા જવાનું કે એવું ને કેમ કીધું બોલાવા જવાનું એમ કીધું તો મને તમે હોપતા નહીં હજુ ઓય બાર થોડું ઓછું. મશીન નખાઈ દ્યો. કોનમાં કેવું પડે તો તાર કોણમાં ના કહેવાય મને આ તમને લાગે તમે આમ થોડું થોડું હોપતા છો થોડું થોડું હા હું કૌશલ્યા છોકરા જો પેલા રિક્ષા આવી કે ના આવી ઓ ભૂલી ગયો રિક્ષા આવી ગઈ હા ડોશી ઠંડી હે? બાર ઊભી હા એ રિક્ષા આવી હડો હેડો હેડો રૂમાલ લઈ લઉં અલ્યા રૂમાલ શું કરવો લેડો બોલમણામાં હડો 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 જઈ આવીએ રિક્ષા વાળો આવી ગયો છે ને અલે મથુડો હા એટલે હેડો કે તમે તો ભાવ કરી ગયા બહુ કર્યો શું વાત છે? છોકરા પે બાજુ બેસી જા દાદો જવા દો જવા દો